મિત્રો, આજે ફરી એક વખત તમારી સાથે આ રીતે મળવા માટેની તક પ્રભુએ પૂરી પાડી માટે પ્રભુનો હું બહુ જ આભાર માનું છું. બાઇબલમાં નવા કરાર તરફ એક અગત્યનું પાત્ર આવે છે કે જેના સંબંધી આપણને બહુ ઓછો ખ્યાલ છે, અને એ પાત્ર તો આપોલસનું પાત્ર છે. અને આપોલસના જીવન સંબંધી, એના સેવા કાર્ય સંબંધી અને એના કેરેક્ટર સંબંધી, ચારિત્ર, એ પાત્ર લેખન સંબંધી હું તમારી સમક્ષ થોડોક સમય મનનમાં ગાળવા માંગુ છું. પ્રેરિતોના કૃત્ય તેનો 18મો અધ્યાય અને 24મી કલમથી માંડીને 28મી કલમોમાં આજે આપોલસ છે એના વિશે લખવામાં આવેલું છે. આલેક્સાન્દ્રિયાનો વતની આપોલસ નામે એક વિદ્વાન અને ધર્મ લેખોમાં પ્રવીણ યહૂદી એફેસસ આવ્યો. એ માણસને પ્રભુના માર્ગનું શિક્ષણ મળ્યું હતું અને ઘણો ઉત્સાહી હોવાથી તે ચોકસાઈથી ઈસુ વિશેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો. પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો. તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કિલાએ તથા આકુલાસે તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. પછી તે અખાયા જવાને ઈચ્છતો હતો ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આદર સત્કાર કરે. તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ પ્રભુની કૃપાથી વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે ઘણી સહાય કરી, કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું ધર્મશાસ્ત્ર ઉપરથી સાબિત કરીને એણે જાહેર વાદ વિવાદમાં યહૂદીઓને પૂરેપૂરા હરાવ્યા. આ વચનો પ્રભુ આપણને ભાંગીને પીરસે માટે ટૂંકી પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, વચનોના આપનાર, વચનોના પાડનાર ઈશ્વર, તમે તમારો આભાર માનીએ છીએ. અને આજે અમે તમારી સમક્ષતામાં જ્યારે આવ્યા છીએ અને આ તમારું પવિત્ર વચન અમારી આગળ ખુલ્લું છે, ત્યારે વચન મારફતે તમે અમારી સાથે વાત કરો. અને આપોલસનું જીવન આજે અમારી સાથે પડકાર લાવે એ માટે તમારી કૃપા માંગીએ છીએ. અમને એને માટે આત્મિક રીતે અને સર્વાંગે તૈયાર કરો, એ જ અમારી પ્રાર્થના છે. અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી આ વિનંતી સાંભળો ને માન્ય કરો. આમેન. મેં તમને જેવી રીતે વાત કરી તે પ્રમાણે આજે એક યા બીજા કારણોસર આપોલસના સંબંધી બહુ જ ઓછું સાંભળવા મળે છે, વાંચવા મળે છે. અને આખા નવા કરારની અંદર જો આપણે જોઈએ તો આપોલસનું નામ 10 વખત આવે છે. પ્રેરિતોના કૃત્યમાં 2 વખત, પહેલા કોરિન્થીમાં 7 વખત અને તીતસના પત્રમાં 1 વખત. અને આટલું ઓછું લખાણ હોવા છતાં નવા કરારના આ સંદર્ભમાં આપોલસના પાત્ર વિશે જે કંઈ વિગતો આપવામાં આવેલી તે ખ્રિસ્તી સેવકોને માટે, ખ્રિસ્તી કામદારોને માટે, ઉપદેશકોને માટે, પાલકોને માટે, પૂરા સમયના સેવકો કે ખંડ સમયના સેવકો હોય, મંડળીમાં એક યા બીજા પ્રકારની સેવા આપનારા લોકો હોય, એ કદાચ પ્રેયર ચેનની સાથે સંકળાયેલા લોકો હોય, એ બધા લોકોને એ પડકાર આપનારું પાત્ર છે. આપોલસના જીવન અને સેવા કાર્ય સંબંધી જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ધર્મશાસ્ત્ર શું કહે છે તે વિશે કાળજીપૂર્વક
અને ઝીણવટથી અભ્યાસ કરીએ એ જરૂરનું છે. કોરિન્થની જે મંડળી છે એમાં વ્યક્તિત્વ સંઘર્ષ યાને કે પર્સનાલિટી કોન્ફ્લિક્ટ ને કારણે ભાગ પડી ગયા હતા. અને જે હાલની મંડળીઓમાં પણ એ જોવા મળે છે. પરંતુ પાઉલ એવો કોઈ પણ ઉલ્લેખ કરતો નથી કે એ માટે આપોલસનો વાંક છે અથવા આપોલસ જવાબદાર છે. એવી કોઈ ફરિયાદ પાઉલ ત્યાં કરતા નથી. અને ભાગલા માટે તે બીજા લોકોને જવાબદાર ઠેરવતો નથી. એના બદલે પાઉલ કોરિન્થના સભાજનોને જે ઠપકો આપે છે તે આ પ્રકારનો છે. 1 કોરિન્થી 3 અધ્યાય 4 કલમ અને 5મી કલમ. કેમ કે જ્યારે એક કહે છે કે હું પાઉલનો છું અને બીજો કહે છે કે હું આપોલસનો છું, ત્યારે તમે માણસોની પેઠે નથી બોલતા? તો આપોલસ કોણ છે અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓના દ્વારા તમે વિશ્વાસ કર્યો. અને પછી પાઉલ એ પણ જણાવે છે કે જેમ દરેકને પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી. અપોલોસના જીવન સંબંધી જે લખાણો છે ધર્મશાસ્ત્રની અંદર, એના મારફતે આ આદર્શ સેવકના જીવનના 5 લક્ષણો છે કે જે આપણે તપાસવાના છે. પહેલામાં પહેલી બાબત, આપોલસ એક પારકીય સંભાળ રાખનાર સેવક છે. આપોલસ એક પારકીય જવાબદારી બજાવનાર અને કાળજી રાખનાર સેવક છે. પાઉલ કોરિન્થના સભાજનોને જણાવે છે, શું જણાવે છે? મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે વૃદ્ધિ આપી. કલમ 6. પાઉલ પોતે તો સેવા કાર્યની અંદર સંકળાયેલો હતો અને એ મંડળી બાંધવાના કાર્યમાં રોકાયેલો હતો. પરંતુ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર લોકોની કાળજી રાખવા માટે ઈશ્વરે ફોલોઅપના કાર્યની પણ વ્યવસ્થા કરી. અને આ ફોલોઅપના જેને થોડીક ગુજરાતીમાં અનુવર્તીય કામ, ફોલોઅપ કામ, અનુસરણીય કામ, આત્માઓ જીતવાની સેવા કર્યા પછી એ આત્માઓની કાળજી રાખવાને માટેનું જે કાર્ય, એને માટે પણ ઈશ્વરે મંડળીમાં વ્યવસ્થા કરી છે. પ્રેરિતોના સમયમાં પણ એ હતું અને અત્યારે પણ છે. ફોલોઅપનું કાર્ય તે બહુ અગત્યનું છે. અને આ જવાબદારી ઈશ્વરે પાઉલના મારફતે આપોલસને આપી હતી. અને વિશ્વાસી વ્યક્તિઓની જે દૈનિક કાળજી રાખવાની, એની સંભાળ રાખવાનું જે કાર્ય છે તે બહુ અગત્યનું કાર્ય છે. આપણા ત્યાં કષ્ટમય સપ્તાહની સભાઓ ની ઉજવણી બહુ શાનદાર રીતે થાય છે. અઠવાડિયા દરમિયાન અસંખ્ય લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એમનો તારણહાર તરીકે સ્વીકાર કરતા આગળ આવે છે. અને અઠવાડિયા દરમિયાન એક મોટી આત્મિક જાગૃતિનો અનુભવ આપણી મંડળીઓમાં જોવા મળે છે. પણ પછી ફોલોઅપનું કાર્ય એ બહુ અગત્યનું છે. આ બચાવ પામેલા લોકોના આત્મિક જીવન માટે, આત્મિક વિકાસને માટે
અનુસરણીય જેને કાર્ય એટલું જ સાચું છે. જવાબદારી ઈશ્વર એના લોકોને આપે છે. પાઉલે તો આત્મા જીતવાનું કાર્ય કર્યું અને પછી એ બીજી મંડળીઓની મુલાકાતને માટે ગયા. એના વિશે આપણને પ્રેરિતોના કૃત્ય અને નવા કરારના પાઉલના પત્રો મારફતે જોવા મળે છે. પાઉલ બીજી જગ્યાઓમાં ગયા, પણ એમણે કેટલીક વ્યક્તિઓને ફોલોઅપનું કાર્ય સોંપ્યું અને એમાં અપોલોસનું કાર્ય તે અગત્યનું દેખાય છે. પાઉલ એ પ્રમાણે કહે છે, મેં રોપ્યું તો પાણી પાડનાર તો અપોલોસ છે, એની જવાબદારી છે. અને એ રીતે જોઈએ તો જે પાઉલનું જે કેરેક્ટર, અપોલોસનું જે કેરેક્ટર છે તે બહુ જ ઉમદા કેરેક્ટર છે. અને તે તો ફોલોઅપ મિનિસ્ટ્રી. અને ગુજરાતની મંડળીની અંદર આ બહુ અતિ અગત્યની બાબત છે. ગોસ્પલ કેમ થાય છે, ડિસાઇપલશીપ કેમ થાય છે, લીડરશીપ કેમ થાય છે, મિશનરી કોન્ફરન્સો ભરાય છે, રિવાઇવલ મિટિંગો થાય છે વર્ષ દરમિયાન. ભારતના અને પરદેશના આત્મિક આગેવાનોને બોલાવવામાં આવે છે, આત્માઓ જીતાય છે. પણ પછી શું? નાના બાળકનો જન્મ થાય છે, પણ જન્મ પછીની જે જવાબદારી છે એ પણ બહુ અતિ અગત્યની છે. અને જે માતાઓ નાના બાળકની યોગ્ય પ્રકારની માવજત કરે છે એ બહુ અગત્યનું છે. બાળુછેરના સંબંધી. અપોલોસના સંબંધી એક બીજી બાબત આપણી પાસે આવે છે. તેમના જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો, પ્રેરિતોના કૃત્યો, તેના 18મા અધ્યાયને 24મી કલમથી માંડીને 28મી કલમ. અને ત્યાં આગળ અપોલોસના માટે એક ઇન્ટ્રો આપવામાં આવેલી છે. અપોલોસ એક વિદ્વાન, અપોલોસ એક વિદ્વાન અને ધર્મ લેખોમાં પ્રવીણ. અપોલોસ એક વિદ્વાન અને ધર્મ લેખોમાં પ્રવીણ. પ્રેરિતોના કૃત્યો 18:24 થી 18:28 અપોલોસને એક વિદ્વાન વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવેલો છે. અને ધર્મશાસ્ત્રમાં અપોલોસ પ્રવીણ હતો. કદાચ અત્યારની ભાષાની અંદર એ પ્રવીણ એટલે પીએચડી ક્વોલિટીનો. ગુજરાતની મંડળીમાં કેટલાક પાળક સાહેબો પીએચડી નો અભ્યાસ એમણે પૂરો કર્યો છે. હમણાં જ રેવરેન્ડ રોબિન્સન ક્રિશ્ચન સાહેબ, એમણે પીએચડી નો અભ્યાસ કર્યો. ડેનિયલ દીપક સાહેબ, એમણે ડોક્ટર ઓફ મિનિસ્ટ્રીનો અભ્યાસ પૂરો કર્યો છે. અને બીજા કેટલાક લોકો અભ્યાસમાં જાય છે. અહીંયા અમેરિકાની અંદર રેવરેન્ડ પરિમલ રોય, એમણે પણ પીએચડીનો અભ્યાસ પૂરો કર્યો છે. ધર્મશાસ્ત્રોમાં પ્રવીણ. અપોલોસ ધર્મશાસ્ત્રનો જબરદસ્ત અભ્યાસી હતો. જૂનો મારો એક મિત્ર પ્રફુલ હેરી, કે જે પ્રભુની પાસે પહોંચી ગયા, યુકેની મંડળી પર તેઓ પાળક હતા અને વચનની સેવા બજાવતા બજાવતા પુલપીટ ઉપર તેઓ પ્રભુમાં પોઢી ગયા. એ એમનું જીવન એક મિત્ર તરીકે મેં બારીકાઈથી અનુભવેલું છે. રાત અને દિવસ એ પ્રભુના વચનોમાં જબરદસ્ત ખૂંપેલા જોઈ શકું. પ્રફુલ્લના જીવનને માટે અને ગુજરાતની મંડળીમાં જે પાળક સાહેબો છે
જેવો બીટીએચ અને બીડી અને એમટીએચ આગળ અટકી ગયા નથી, પણ દૈનિક જીવનની અંદર એ ઉત્સાહી માલુમ પડ્યા છે. એ થિયોલોજી એમણે ત્યાં આગળ જીયુએસટીમાં, ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજીમાં, કે પછી વાસસ સેમિનરીમાં, કે પછી યુનિયન બિબ્લિકલ સેમિનરીમાં, કે પછી અમેરિકાની સેમિનરીમાં મૂકીને આવ્યા નથી, પણ એમણે એ અભ્યાસ ચાલુ રાખ્યો છે. અને પરિણામે રવિવારના દિવસે એક આત્મિક ખોરાક લઈને તેઓ મંડળી સમક્ષ હાજર થાય છે. અને એમને આ પ્રભુના સેવકો આત્મિક બિરયાની દર રવિવારે પીરસે છે. જૂનો ખોરાક નહીં, નવો ખોરાક. આપોલસ ધર્મશાસ્ત્રમાં પ્રવીણ હતો, જબરદસ્ત અભ્યાસી હતો. આધુનિક બેદરકાર સેવકોને આપોલસ મોટો પડકાર ફેંકે છે, ઠપકો આપે છે, અભ્યાસ કરનારા લોકોને ઉત્તેજન આપે છે. ધર્મ સેવા માટેના ઈશ્વર વિદ્યાના 3 કે 4 વર્ષો તે પૂરતા નથી. એ તો દૈનિક અભ્યાસ માંગી લેશે, અને એ માટેનું કડક શિસ્ત પણ માંગી લેશે. આપોલસ માટે ધર્મશાસ્ત્રના અભ્યાસ માટેનું ગૃહ કાર્ય ઘણું અઘરું અને કપરું હતું. અને જે પૂરું કરવા માટે આપોલસને રાતના ઉજાગરા પણ કરવા પડ્યા હશે. હું જ્યારે બોલું છું ત્યારે આ વચન મને પણ લાગુ પડે છે. હજુ મારે કેટલો બધો અભ્યાસ કરવાનું બાકી છે. ધર્મશાસ્ત્રમાં મારે ખૂંપી જવાની જરૂર છે. અને બાઇબલના જે 66 પુસ્તકો અને એમાં આવેલા જુદા જુદા વિષયો, એના વિશે મારે વધુ મહેનત કરવાની જરૂર છે. પ્રભુના વચનો તે એક સોના જેવા છે. જયવંતી બેન ચૌહાણે ગીત પણ લખ્યું છે ને, વચન પ્રભુના સોના કરતા વધારે કિંમતી છે, સોના કરતા સુરળિયામણા, નહીં એ વચનો. હું સ્ટેનોગ્રાફર હતો ને મારા જે સાહેબ છે એમણે એક વખત મને ડિક્ટેશન આપ્યું, એમાં એક વાક્ય મને યાદ રહી જાય છે. Gold is not found on surface. You will have to dip deeply. સોનું છે તે તમને ઉપરની બાજુએ નહીં મળે, એને માટે તો ઊંડાણમાં જવું પડશે. અને પ્રભુના વચનનો સંબંધી પણ એવું છે. એના માટે અંદરની બાજુએ શોધ કરવાની જરૂર છે. બેરિયાના લોકોના વખાણ કરવામાં આવ્યા. બેરિયાના લોકો તે મકદોનિયાના લોકો કરતા વધારે ગુણગાન હતા. એનું કારણ શું? કે ધર્મશાસ્ત્રમાં તેઓ તપાસ કરતા હતા. ડેઇલી રીડિંગ, ડેઇલી મેડિટેશન્સ. અહીંયા જે ઉપદેશકો કદાચ સાંભળે છે, જેવો પાળકો છે, આગેવાનો છે, અને મંડળીની અંદર જેવો સેવા કાર્ય બજાવે છે, એ દરેકને માટે આપોલસ મોટો પડકાર આપે છે. આપોલસ પ્રેરિતોના સમયમાં પવિત્ર આત્મા જે લેખક છે એના મારફતે એની ઇન્ટ્રો આપતા જણાવે છે, એની આઈડેન્ટિટી જણાવે છે. ધર્મશાસ્ત્રમાં એ પ્રવીણ હતો. ત્રીજા મુદ્દા ઉપર બહુ ઝડપથી જવા માંગુ છું, તે એ આપોલસ એક ઉત્સાહી સેવક હતો. આપોલસ એક ઉત્સાહી સેવક હતો. એને પ્રભુ ઈસુના સંબંધીનું શિક્ષણ મળ્યું હતું, અને ઘણો ઉત્સાહી હોવાથી જે ચોકસાઈથી ઈસુના વિશેની વાતો સભાજનો આગળ પ્રગટ કરતો હતો.
ધર્મશાસ્ત્રનો અભ્યાસ અને ઉત્સાહ એ અપોલોસના જીવનની અંદર વણાયેલા હતા, સંગાતી હતા, સાથે જતા હતા. અભ્યાસ અને ઉત્સાહ. ઘણા અભ્યાસ કરે છે પણ ઉત્સાહ નથી, અને ઘણા ઉત્સાહ કરે છે પણ અભ્યાસ બરોબર નથી થતો. જે વ્યક્તિ પ્રભુના વચનોમાં વધુ સમય ગાળે છે તે ઈશ્વર વિશે વધુ વિચારે છે. મારા લાઈફ સંબંધી હું તમને કહું તો કદાચ વધારે પણ ગણાય, પણ ઘણી બધી વખતે રાતના 1-2 થઈ જાય છે. વહેલો ઉઠું કદાચ અને ખાસો બધો સમય દિવસ દરમિયાન ઘણી બધી વખતે હું એમ જ રાચ્યો પચો હોઉં છું. હું જૂના કરારનો જ્યારે અભ્યાસ કરું છું ને ખાસ કરીને દૈનિક મનન ના જે મનનો હું નવા વર્ષને માટે લખી રહ્યો છું, ત્યારે ઘણી બધી વખતે મને એમ જ લાગે છે કે હું ઇઝરાયલની અંદર છું, હું મૂસાની સાથે છું, હું યહોશુઆની સાથે છું, હું દાઉદની સાથે છું, હું પ્રબોધકોની સાથે છું, અને પછી હું નવા કરાર તરફ પણ જોઉં. હું જે કહેવા માંગુ છું તે કે મારો ઉત્સાહ કેવો છે. અભ્યાસ પછી અમે એનો ઉપયોગ હું કેવી રીતે કરું છું. ધર્મશાસ્ત્રના માટે મેં થિયોલોજીમાં 3 વર્ષ પડ્યા અને BTS કર્યું, અને હું બીડી પણ થઈ ગયો, અને કદાચ મેં MTS પણ કર્યું ને PhD પણ કર્યું. પછી શું? પછી અહીંયા આગળ પરદેશમાં આવીને કપડાં ધોવાના છે? પ્રભુએ તો મને આ સેવાને માટે તૈયાર કર્યો છે, અને એટલા માટે ઉત્સાહી સેવક તરીકે અપોલોસને હું તમારી સમક્ષતામાં લાવું છું. ઘણી બધી વખતે લોકો લાગણી અને ઉભરાતી સોડા બોટલ જેવું વલણ દાખવે છે. ખબર છે ને, સોડા બોટલ એને આપણે ફોડીએ તો પછી ત્યાં આગળ સોડા બહાર નીકળે. પછી શું થઈ જાય? હતું ત્યાંનું ત્યાં. પવિત્ર આત્મા બાઇબલ વિશે શું કહે છે તે વિશે વિગતવાર અભ્યાસ કરવાની જરૂર છે, અને આ બાબત પવિત્ર આત્માના અનુભવ સિવાય શક્ય બનતી નથી. અપોલોસ ધર્મશાસ્ત્રમાં પ્રવીણ હતો, લાગણી ઉપર નહીં પણ આત્મિક ઉત્સાહ ની અંદર તે આગળ હતો. એ આળસુ નહોતો, બેદરકાર નહોતો, છેલ્લી ઘડીએ શનિવારની રાત્રે સંદેશા તૈયાર કરવા બેસી નહોતો જતો. અપોલોસ મારા જીવનને માટે, મારા પાળક સાહેબોને માટે, મારા ઉપદેશક મિત્રોને માટે પડકાર આપે છે. ત્રીજી જે બાબત અપોલોસના જીવન સંબંધી આપણે જોઈએ છે તે કે અપોલોસ ચોકસાઈથી શીખવનાર અને શીખનાર હતો. અપોલોસ ચોકસાઈથી શીખવનાર અને શીખનાર પ્રભુનો સેવક હતો. અપોલોસે જે પ્રભુની વાત જણાવી તે ચોક્કસ પૂર્વક એને જણાવી. એણે બાઇબલના સંદર્ભો આપીને લોકોની આગળ જણાવ્યું. અપોલોસ આડેધડ સંદેશા આપનાર સેવક નહોતો, અથવા ઉપર છલ્લું જ્ઞાન ધરાવનાર નહોતો. અને પ્રભુના દરેક સેવકને માટે આ બહુ જરૂરી બાબત છે કે તેઓ પ્રભુના વચનોનો કાળજીપૂર્વક અભ્યાસ કરે, અને એને માટે એક ખંતીલા
વિદ્યાર્થી પણ બનવું પડે. મંડળીમાં શિક્ષણ અને તાલીમની જરૂરિયાત છે. અને આપોલસે પ્રિસ્કિલા અને આકુલા પાસેથી પણ વધુ ચોકસાઈથી શિક્ષણ મળ્યું. આટલો મોટો પંડિત જ્ઞાની આપોલસ અને પ્રિસ્કિલા, એમના ટીચિંગ સંબંધી આપણને ખબર નથી. એ તો એક બહુ જબરદસ્ત મોડેલ ફેમિલી પ્રેરિતોના સમયગાળાની અંદર હતું. એમણે ઈશ્વર વિદ્યાની કઈ તાલીમ લીધી હતી એ બહુ ખબર નથી હો કે, પણ ચોક્કસ એમણે પણ કાલ્વરી સેમિનરીમાં પ્રભુના ચરણો પાસે બેસીને અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે ઓળખનારા હતા. કોણ? આપોલસ અને પ્રિસ્કા. એમની પાસે એક થનગનતું હૃદય હતું. એમનું ઘર પ્રભુની સેવાને માટે ખુલ્લું હતું. પાઉલની સાથે તેઓ હતા અને એમણે પોતાનું જીવન હોડમાં પણ મૂક્યું હતું. કિંમત ચૂકવનારા લોકો હતા, સાથે મળીને ફરનારા લોકો હતા. મને લાગે છે કે ફરી પાછું આપોલસમાંથી અહીંયા આગળ આકુલા અને પ્રિસ્કિલાના જીવન સંબંધી જોવું એવું લાગે છે. હું પાછો આવું છું અને આપોલસના સંબંધી ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. અને જ્યારે આપોલસ જ્યારે વચન આપતો હતો ત્યારે આકુલા અને પ્રિસ્કિલા ત્યાં હાજર હતા. એમણે આ જુવાન આપોલસને, એક કપલ છે, એમણે જુવાન આપોલસ એને પોતાના ઘેર આણ્યો, એની સરભરા કરી, એનું વેલકમ કર્યું, એને શાબાશી આપી, એને ઉત્તેજન આપ્યું અને પછી શાંતિથી એની જે એરર હતી એ પણ બતાવી. એ પહેલા આપોલસ ઈસુના બાપ્તિસ્મા સંબંધી જાણતો નહોતો અને તેથી કરીને આપોલસની આગળ આ જે કપલ હતું આકુલા અને પ્રિસ્કિલા, એમણે આપોલસને યોગ્ય શિક્ષણ આપ્યું. MTS થયેલો માણસ, પંડિત, કદાચ PhD પણ પંડિત. એટલે એની આગળ પેલું જે કપલ હતું ને, એમણે શિક્ષણ આપ્યું અડધી રાત્રે. અને આપોલસે બે હાથ જોડીને આકુલા અને પ્રિસ્કિલા અંકલ આંટીનો આભાર માન્યો. ભલા પાઠક સાહેબો, ભલા ઉપદેશક મિત્રો, આપણી મંડળીઓમાં આકુલા અને પ્રિસ્કિલા જેવા તો છે હો કે આપણા સંદેશા પછી એ લોકો આપણી પાસે આવે છે, પ્રેમથી આવે છે, આવકાર કરે છે, ક્યારેક આપણી ભૂલ બતાવે છે. હો કે બી કેરફુલ. આપણી ભૂલ બતાવે છે અને ભૂલ આપણે સ્વીકારવાની છે. એમની સામે દલીલબાજી નહીં કરવાની કે હું ભણેલો છું કે તમે ભણેલા છો, સેમિનરીમાં હું ગયો છું તમે ગયા છો, એ વાત નહીં. મંડળીમાં જે આગેવાનો છે, વડીલો છે, વર્ષોથી સેવા કરે છે, એમની આગળ નમ્ર રીતે જવાનું છે. એ લોકો આપણો આવકાર કરે તો સ્વીકારી લાવે. એ લોકો આપણા ખભા ઉપર થોડોક મારે ને આમ આમ, તો આપણે થેન્ક યુ કહેવાનું છે. બુરસદના એક વડીલ પ્રભુની પાસે ઊંઘી ગયા, મેં સંદેશો આપ્યો અને પછી આવ્યા, એ વખતે ખાસું ખભા ઉપર માર્યું. મેં અંકલનો બહુ આભાર માન્યો અને મેં વડીલ સાહેબને કહ્યું કે સાહેબ, આજે ખભો તમે મારા થાબડ્યો છે ને, એ જીવન પર્યંત નહીં ભૂલું. તમે મારે માટે બહુ સારું કાર્ય કર્યું છે. મંડળીમાં એવા કેટલાક પાત્રો છે, વડીલ પાત્રો છે. We have to accept them.
અને એ આપણને કોઈ કરેક્શનને માટે જણાવે તો સ્વીકારી લેવાનું. આપોલસ ચોકસાઈથી શીખવનાર પ્રભુનો સેવક હતો, અને એ બીજા લોકો તરફથી જે મળતું શિક્ષણ, એડિશનલ કોઈ ટીચિંગ, એ સ્વીકારવા માંગતો હતો. કલ્ટ નહીં, હો પાછું દુર્મતો નહીં. મંડળીમાં કેટલાક દુર્મતો પણ ચાલશે. આપોલસ એનાથી સાવધ હતો, પણ સાથે સાથે જે સાઉન્ડ ડોક્ટ્રિન્સ કહી શકાય એને માટે એ તૈયાર હતો. આપણા વલણો કેવા છે? આપોલસના સંબંધી એક છેલ્લી બાબત હું તમારી આગળ કહેવા માંગુ છું ને, તે તો આપોલસ એક હિંમતવાન સેવક હતો. સેવક, હા આપોલસ એક હિંમતવાન સેવક હતો. એ સભાસ્થાનોમાં હિંમત પૂર્વક બોલવા લાગ્યો. સામેની બાજુ ફલાણી વ્યક્તિ બેઠી છે ને બોલાશે કે કેમ, એવું નહીં. નવા નવા જે બાળકો છે શરૂઆતમાં સુવાર્તિક હોય છે, ડીકનો હોય છે, અને હું મંડળીમાં જ્યારે હું હાજર હોઉં છું ત્યાર પછી દેવળ છૂટ્યા પછી એ લોકો મારી પાસે આવે છે. મને કહે છે, અંકલ તમે બેઠા ને, તમે નીચેની બાજુ ત્યાં બાંકડા ઉપર બેઠેલા છે, અમને બહુ બીક લાગે. મેં શું આની બીક લાગે છે? મારી બીક ખરી ના, કે છે સાહેબ તમારી બીક લાગે છે અને સુરેન્દ્ર આસ્થાવાદીની પણ બીક લાગે છે. ભાઈ અમે એવા લોકોને બીવડાનારા લોકો નથી. હો, પે અટેન્શન. હિંમતવાન બનવાની જરૂર છે વચનની સેવાને માટે. જામનગરની મંડળીમાં મને એક વખતે બોલાવ્યો ને પછી રેવરેન્ડ હીરાલાલ સાહેબ કહે છે કે આ મંડળીની અંદર આપણે તમે આવ્યા છો, જવાનોની સભા છે. મેં કહું મારા મનમાં કે ભાઈ યુથની મીટિંગ ના, યુથ નહીં, જવાન સરહદ સાચવનારા લોકો, મોટી મોટી મૂછો વાળા. અને પછી એમણે કહ્યું કે સાહેબ અહીંયા આગળ ડેપ્યુટી કલેક્ટર પણ આવ્યા છે, એ અહીંયા હાજર છે. અહીંયા જવાનોના જે જનરલ એ પણ અહીંયા હાજર છે. શું વાત કરો છો? મેં કહ્યું. પણ એનાથી મને અને મારો જે કલીગ હતો કિરીટ પરમાર, અમે ગભરાયા નહીં. પ્રભુનું વચન એમની કૃપાની અંદર અમે આપી શક્યા. આપોલસ એક હિંમતવાન સેવક હતો. જામનગરથી 60 કિલોમીટર દૂર એક સ્થળ આવેલું છે, અને ત્યાં આગળ પ્રભુના સેવક રવિ બિટ્ટી અમને લઈ ગયા. અને એમણે કહ્યું કે સાહેબ આ ગામ છે તે VHP નું છે. કશો વાંધો નહીં, એટલે વચન તમારે આપવાનું છે પણ સાવધ રહેવાનું છે. એ વચન મેં ત્યાં આગળ આપ્યું, હિંમતથી આપ્યું પ્રભુનું વચન. 10 જ મિનિટ બોલ્યો અને એક આગેવાન આવ્યો કે મને ભેટી પડ્યા. એમનું નામ ચંદ્રકાંત પટેલ. એમને ઇન્ટ્રો આપ્યું. એમાં મારું નામ ચંદ્રકાંત પથિક. નામ તો સરખું છે અને PA સુધી તો બરોબર છે, પણ તમારું PATL છે, મારું PATHIK છે. એ મારા મિત્ર બન્યા. એ VHP ના તાલુકાના પ્રમુખ હતા. એમણે કહ્યું કે સાહેબ પોણા ભાગનું સાફ થઈ ગયું, મારું જે પ્રેજ્યુડાઇસીસ હતા પૂરા થયા. સાહેબ એક વિનંતી કરું. મેં કહું શું સાહેબ? તમે અમારા માટે જમવા માટે આવશો? મેં કહું ભૂખ્યા તો છીએ જ, એટલે ભૂખ તો લાગી જ છે, અમારે ત્યાં આવશો? મેં રવિ બેટીની સાહેબને કહ્યું કે સાહેબ આ મારા સાહેબ છે, એમને પૂછો. રવિને કહ્યું. રવિ કહે છે કે અંકલ આપણે જઈશું. રવિ બેટી સાહેબે કહ્યું કે કેટલા લોકો? અમે તો 15 જણા છીએ. કે 30 હોય તોય શું ને 50 હોય તોય શું? કે છે મારા ત્યાં જમવાનું. બપોરે અમે VHP ના પ્રમુખના ત્યાં જમ્યા. આવા ઘણા બધા દાખલા છે.
હું જે કહેવા માંગુ છું તે એ અપોલસ એક હિંમતવાન સેવક હતો. અપોલસ જે સમયગાળામાં સેવા કરતો હતો તે રોમન સલ્તનતનો સમય હતો અને એ વખતે વિરોધ અને સતામણી ચાલુ હતી. રાજકીય, સામાજિક, ધાર્મિક વિરોધો મધ્ય પણ તે હિંમતવાન હતો ને એ રીતે બોલતો હતો. અને આ બધી બાબતોમાં ધર્મશાસ્ત્ર ઉપરથી એ સાબિત કરીને એને જાહેરમાં વાદ વિવાદમાં યહૂદી લોકોને હરાવ્યા. અપોલસ ને યહૂદી લોકોની સાથે ગરમ ગરમ ચર્ચા અને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હશે. મારે પણ એવું થયું છે, નથી થયું એવું નહીં. મારે એક અન્ય ધર્મી મિત્ર હતા અને એમણે થોડોક વિરોધ નોંધાવ્યો. મને કે બાઇબલ જ કેમ વાંચો છો, બીજું કેમ વાંચો ને. મેં કહું ભાઈ કુરાને શરીફાઈ વાંચ્યું તો છે જ, અને રામાયણ પણ થોડોક અભ્યાસ તો કર્યો છે. મેં કહું તમે વાંચ્યું છે? તો કે હા. મેં કઈ ભાષામાં વાંચ્યું છે રામાયણ? તો કે છે ગુજરાતીમાં. રામાયણ શામાં લખવા? કે સંસ્કૃત ભાષામાં. સંસ્કૃતમાં વાંચ્યું છે? તો કહે છે ના, તમે વાંચ્યું છે? મેં કહું હા. તો કે છે એક શ્લોક બોલશો? એટલે મેં પછી કહ્યું કે અવશ્ય શ્રીરામ કંડે સમુદ્રમ તર્તુમ ઈચ્છસી યુ રામસ્ય પ્રિયા ભાર્યા સીતાયામ પ્રતિ ઈચ્છસી. હનુમાન રાવણને કહે છે કે જેવી તે સમુદ્રમાં કોઈ માણસ ઘંટીનું પડિયું ગળે મૂકીને પછી તરવાની જીગર કરો તો થાય ખરી? અને એ જ રીતે એ રાવણ તું કે છે સીતાની પત્ની, અરે રામની પત્ની, માફ કરજો, રામની પત્ની સીતાને તું કહે છે કે પોતાની કરવા માંગે છે? પેલો મારો જે હરીફ હતો ને મને કે છે બસ થઈ ગયું સાહેબ, બસ થઈ ગયું. પણ આપણે લોકોને આપણી દલીલની અંદર હરાવવાના નથી, પણ ખ્રિસ્તમાં એમને જીતવાના છે. હાલેલુયા. અને એમને વધસ્તંભ આગળ તારણને માટે દોરી જવાના છે. આપણે જે દેશમાં વસીએ છીએ ત્યાં આગળ કોણ છે ખબર છે? પંડિતો છે, સામાન્ય માણસો નહીં. આપણા દેશની અંદર ભારત દેશના સંબંધી વિનંતી કરે છે તમસોમાં જ્યોતિર્ગમ, પ્રભુ તમે તો જ્યોતિર સમાન છે, અમારી મધ્ય આવો. અમે તો ઊંડા અંધારાની અંદર પડેલા છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. પ્રભુ અમારી મુલાકાત કરો. આપણા ઋષિ મુનિઓ, ભારતના ઋષિ મુનિઓ વર્ષોથી પ્રાર્થના કરતા હતા અને એમની પાસે સુવાર્તા લઈ જવાનું કામ સહેલું તો નથી, પણ અતિ ઉત્સાહી વાળું એ સેવા કાર્ય છે. આપણા જે તજજ્ઞો છે, આપણા ફિલોસોફર લોકો છે, આપણા બુદ્ધિજીવીઓ છે ભારતની અંદર, એ આપણા દેશની અંદર વસે છે. અને આપણા મંદિરોમાં જે ઘંટ વાગે છે ને, એ દરેક ઘંટ એ શોધકોનો ઘંટ છે સાહેબો. અને આપણે એમને પ્રભુના પ્રેમની વાત જણાવવાની છે. અપોલસનું પાત્ર ઉમદા પાત્ર છે. અપોલસ એક પાડકીય સંભાળ રાખનારો હતો. અપોલસ એક વિદ્વાન અને ધર્મ લેખોમાં પ્રવીણ હતો. અપોલસ એક ઉત્સાહી સેવક હતો. અપોલસ શીખનાર
અને શીખવનાર સેવક હતો. આપોલસ એક હિંમતવાન સેવક હતો. આજના આપોલસના પાત્ર પૂરા કરતા મને એક યાદ આવી, ગાવાની ઈચ્છા રાખું છું. There is fight to be fought and a race to be run. There are dangers to meet on the way. But the Lord is my light, and the Lord is my life, and the Lord is my strength and stay. Hallelujah. આગળ તો વધવાનું છે, તોફાનો છે, લડાઈ છે, યુદ્ધ છે. સાલ્વેશન આર્મી ના છે એવું લડાઈનું જીવન વિલિયમ બુથ જણાવે છે. હરીફાઈ છે, દોડવાનું છે, ઊભા નથી રહેવાનું. રસ્તામાં ઘણા બધા અવરોધો છે, તોફાનો છે, સમસ્યાઓ છે, ખડા ટેકરા છે. પણ એ બધા મધ્યે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સાથે છે, આપણી સાથે છે, તમારી સાથે છે, મારી સાથે છે, ગુજરાતના બાળકોની સાથે છે, ઉપદેશકોની સાથે છે. હાલેલુયા. અને કવિએ પ્રમાણે કહેતા, લોર્ડ ઇઝ માય લાઈફ એન્ડ ધ લોર્ડ ઇઝ માય સ્ટ્રેન્થ એન્ડ સ્ટે. પ્રભુ મારું જીવન છે, પ્રભુ મારું સામર્થ્ય છે, પ્રભુ મારી રહેવાની જગ્યા છે. આપોલસ ચેલેન્જિંગ લાઈફ મારા માટે, તમારે માટે. શું તમે આ પડકાર ઝીલવા તૈયાર છો? તો આજનો સંદેશો તમે શાંતિથી ફરી એક વખત સાંભળશો. એને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બીજા લોકોને પણ તમે જણાવશો. પ્રભુ તમ સર્વની સાથે. મારી પ્રાર્થના તમારી સાથે છે.